આ તરફ તાપીમાં પણ વરસાદની ભારે આગાહી છે। તાપી જિલ્લા માટે આગામી 36 કલાક ખૂબ જ ભારે છે। એવામાં સ્થાનિક તંત્ર એલર્ટ થઈ ચૂક્યું છે। આગાહી વચ્ચે તંત્ર સજ્જ થઈ ગયું છે। તમામ શાળા કોલેજો અને આંગણવાડી બંધ રહેશે। જિલ્લામાં એસડીઆરએફની 2 ટીમો પણ તૈનાત કરવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર માટેની તૈયારી થઈ। નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવામાં આવશે। અધિકારીઓને 24 કલાક એલર્ટ રહેવા નિર્દેશ। નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા પણ અપીલ કરવામાં આવી છે। વરસાદી સંકટ સામે જિલ્લા વહીવટીતંત્ર સતર્ક છે। શરૂઆત એક જે છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી ગુજરાત તરફ વધી રહ્યો છે। આના કારણે અત્યારે જે છે રેડ એલર્ટ મોસમ વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યો છે। આ સંબંધમાં ગુજરાત સરકાર વતી જે છે એસીએસ મહેસૂલ મેડમ પણ જે છે રિવ્યુ મિટિંગ લીધી છે અને જિલ્લાની દરેક ટીમને જે છે તૈયાર રહેવા માટે કીધું છે। આ સંબંધમાં તાપી જિલ્લામાં પણ અમે આજે સવારે અને ગઈકાલે પણ જે છે રિવ્યુ મિટિંગ લીધી હતી। તાલુકાના બધા નોડલ ઓફિસર્સને તાલુકાએ મોકલ્યા છે, એ પણ ત્યાં રિવ્યુ લે છે અને અત્યારની જે છે સમીક્ષા કરીએ તો અત્યારે જે છે આપણે આવતીકાલની બધી શાળાઓમાં, આંગણવાડીઓમાં, કોલેજમાં જે છે રજા જાહેર કરવામાં આવી ગઈ છે।